મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે અને લુણાવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભારતીબેન પટેલની જીત થઈ, ઉપપ્રમુખ તરીકે હીરા બારિયાની વરણી થઈ છે. તો બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ પદે રાજેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખે દીપિકા ઠાકોરની જીત થઈ છે. કડાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જયંતિભાઈ ડામોર, ઉપપ્રમુખ તરીકે કપિલા વાગડિયાની જીત થઈ છે. તો ખાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કલ્પેશ ખાંટ, ઉપપ્રમુખ તરીકે સીમા કટારની વરણી કરાઈ છે. કોઠંબા તાલુકા પંચાયત તરીકે અનિતા પટેલ, ઉપપ્રમુખ પદે અરવિંદ પગીની નિમણૂક કરાઈ. સંતરામપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે રજનીતા તાવિયાડ અને ઉપપ્રમુખ પદે રવિરાજ પારગીની નિયુક્તિ કરાઈ છે. તો ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જગદીશ પારિયા, ઉપપ્રમુખ રમણ સહેલોતની જીત થઈ છે. તો વીરપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદે પિંકી પરમાર, ઉપપ્રમુખ પદે દિનેશ માલીવાડની જીત થઈ છે. તો આ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિશાલ, મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોની જીત, કોને ક્યાં નિમણૂક? જી અંકુર, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના તમામ જે 8 તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કહી શકાય કે લુણાવાડા તાલુકા પંચાયત સહિતની જે 8 તાલુકા પંચાયત છે, તમામ તાલુકા પંચાયતમાં ભાજપ પોતાના તાબા હેઠળ કરી છે. ત્યારે આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્ય સહિત દંડક તરીકેની કરવામાં આવી હતી. જે લુણાવાડા તાલુકામાં ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ બારિયા, એવી જ રીતે સંતરામપુરની અંદર પણ રજનીતાબેન તાવિયાડ તરીકે રવિરાજ